જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંત ચરિત્ર સંભળાવું છું. તેમાં સંભળાવું છું અગસ્ત્ય ઋષિને લોપા. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ કૃપા કરે છે ત્યારે સદબુદ્ધિ આપે છે. બીજાના સુખી કરવાની ભાવના તેને સદબુદ્ધિ કરે છે. લોકો મને માન આપે, હું સુખી થાઉં, આવી ભાવના ઈચ્છે તે દુર્બુદ્ધિ. તમે બીજાને સુખ આપશો તો તે તમને સુખ આપશે. જે સ્વયં થોડું દુઃખ સહન કરે છે તે બીજાને સુખ આપી શકે છે. જે પોતે સુખ ભોગવે અને બીજાને સુખ આપે તે સજ્જન. જે દુઃખ સહીને બીજાને સુખ આપે તે સંત. બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. સંસારની રચના કર્યા પછી ચિંતા થઈ કે મારા સંસારને કોણ સુખી કરશે. બ્રહ્માને સૃષ્ટિના સર્જનથી સંતોષ ન થયો. કોઈ પોતે જ ધ્યાન યોગથી આનંદ મેળવી અલિપ્ત રહે તે બરાબર નથી. આપણે જે દેશમાં, જે સમાજમાં જન્મ્યા તે સૌને સુખી કરવાની ભાવના રાખવી જોઈએ. બીજાનું સુધારી તમારું સુધારો. સંસારી પ્રથમ પોતાનું સુધારે છે, આ સ્વાર્થ છે. વૈષ્ણવ તે છે જે પોતાનું સુધારે અને બીજાનું પણ સુધારે. બ્રહ્માને માનવ બનાવ્યા પછી શાંતિ મળી, સંતોષ થયો. અન્યની ઉત્પત્તિથી શાંતિનો અનુભવ કરે છે. માનવ ચેતન પરમાત્માનો અંશ છે. માનવ દુઃખથી ડાહ્યો બને છે. દુઃખ જેના જીવનમાં નથી આવતું તે ગાફેલ બને છે, તેની બુદ્ધિ બગડે છે. માનવે વિવેકથી થોડું સુખ ભોગવવું, બાકીનો સમય ભક્તિ કરવી. જગતમાં નૃસિંહ અવતારની જરૂર ઊભી થઈ તો ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ્યા. મુખ સિંહ જેવું છે, આંખો લાલ છે. આવા ભગવાન સામે આવે તો શું દર્શન કરી શકાશે? ભગવાને ડુક્કરનો અવતાર પણ લીધો છે. સંસારને સુખી કરવા ભગવાન માચલા રૂપે, કાચબા રૂપે પ્રગટ થયા છે. ભગવાનનો અવતાર પરોપકાર માટે, બીજાને સુખી કરવા માટે છે. બધાને માન આપવાની ઈચ્છા રાખો. કોઈની નિંદા કરશો નહીં, કોઈને છેતરશો નહીં. તમે જેવું કરશો તેવું ફળ મળશે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. તમે જેને સુખ આપો તે મારું કામ કરે, મારા માટે સારું બોલે તેમ ઈચ્છા રાખશો નહીં. જીવ દુષ્ટ છે. જીવ સુખી કરનાર ભગવાનનું સારું બોલતો નથી, તો માનવનું શું સારું બોલવાનો હતો? હવા, પાણી, પ્રકાશ પરમાત્મા પાસેથી મફત લેનાર માનવી બોલે છે, હું પરમાત્માને માનતો નથી. જીવ ઈશ્વરની કદર કરતો નથી, છતાં ઈશ્વર જીવને સુખી કરે છે. મારું કર્તવ્ય શું તે વિચારો. બીજા શું કરે તે તરફ જોશો નહીં. આપણે જે કથા શ્રવણ કરીએ છીએ તે સંત થવા માટે છે. એ કથાની સફળતા છે. પરોપકાર સમાન શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી. પરોપકાર કરતા સાવધાન રહેવાનું. મનમાં અભિમાન ન આવી જાય, મને કોઈ સ્વાર્થ નથી, આવો ભાવ આવી જાય. પરોપકાર કરતા રાગ દ્વેષ થાય તો પતન થાય છે. પરોપકાર કરતી વખતે ભક્તિ કરો. એક આંખ પરમાત્મામાં રાખો. તમે ખોટું કામ કરશો તો પ્રભુ તમને અટકાવશે, કારણ કે તમારી એક આંખ પરમાત્મા છે. પાપ ન કરો એ સારું છે, પણ પાપ છૂટતું નથી.
કદાચ પાપનો પ્રસંગ આવે તો એક આંખ ભગવાનમાં રાખજો. આમ કરવાથી ભગવાન ઓછી સજા કરશે. શુભ અશુભ, પાપ પુણ્ય, સત્કર્મ દુષ્કર્મ કરો છો તો એક આંખ જગતમાં, બીજી પરમાત્મામાં હશે તો ધીરે ધીરે પાપ છૂટશે. જીવ પુણ્ય કરવામાં સ્વતંત્ર, પાપ કરવામાં પરતંત્ર છે. પાપ ન કરવું હોય તો પણ થઈ જાય છે. સત્કર્મમાં એક જ દોષ છે. સત્કર્મ કરનારના લોકો વખાણ કરે છે. પરોપકાર કરતા માનવને અભિમાન આવે છે ને તે ભગવાનને ભૂલે છે. પરોપકાર કરતા કોઈ સારો લાગશે, કોઈ ખરાબ લાગશે. ભેદ મનને બગાડશે. આજે જે તમને બહુ સારો દેખાય છે, થોડા દિવસ પછી તે સજ્જન દુર્જન બની જશે. કોઈ વાર દુર્જન સજ્જન થઈ જાય. પરોપકાર ભગવાનને પ્રસન્ન કરવા છે. મારું લક્ષ્ય ભગવાન છે, તે ભૂલાવવું જોઈએ નહીં. કેટલાક શિશુપાલ જેવા ઈશ્વરનું સારું નથી બોલતા, તો આવા જીવો માનવનું સારું કેવી રીતે બોલશે? તમારા વિશે કોઈ ખરાબ બોલે તો માનો તે તમારા પાપ બાળે છે. ભાગવતમાં જળ ભરતની કથા આવે છે. જળ ભરતને હરણામાં પ્રેમ હતો. હરણ પર દયા કરવા ગયા. નદીમાં તણાતા હરણને દયાવશ રક્ષે છે, બચાવે છે. હરણ બાળને પોતાની પાસે જ રાખે છે. તેમાં મમતા થાય છે. તેનું લાલન પાલન કરે છે. જળ ભરત હતા તો જ્ઞાની, પણ ભૂલ એટલી થઈ ગઈ કે તે બે આંખે હરણને જોવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે મમતાને કારણે એનું પતન થયું. બીજા જન્મમાં જળ ભરતને હરણ થવું પડ્યું. પરોપકાર કરતી વખતે, પુણ્ય કરતી વખતે માનવ ભગવાનમાં નજર રાખતો નથી. તેથી તેનામાં પરોપકારનું સૂક્ષ્મ અભિમાન આવે છે. સમર્થ સ્વામી રામદાસનું નામ મહારાષ્ટ્રના સંતોમાં મોખરાનું છે. શિવાજી સ્વામી રામદાસના શિષ્ય હતા. શિવાજી જે કાર્ય કરતા હતા તે પરોપકારનું કરતા હતા. તે જોવા સ્વામીજીને બોલાવે છે. સ્વામી રામદાસ શિવજીના સૂક્ષ્મ અભિમાનને સમજી ગયા. ધર્મની ગતિ સૂક્ષ્મ છે. મને કોઈ અભિમાન ન આવે એવી ઈચ્છા પણ સૂક્ષ્મ અભિમાન છે. સમર્થ સ્વામી રામદાસે શિવાજી મહારાજને પાસે પડેલા પથ્થરના ઉઠાવીને બે ટુકડા કરવા કહ્યું. શિવાજી મહારાજે પથ્થર તો તોડ્યો. જ્યાં પથ્થર તોડ્યો ત્યાં ખાડો નીકળ્યો. આ ખાડામાં થોડું પાણી હતું. પાણીમાં દેડકી હતી. સમર્થ સ્વામી રામદાસજીએ શિવાજીને કહ્યું, આ દેડકીને પાણી આપનાર નિમિત્ત શિવાજી છે. પરોપકાર માટે શિવાજીને અભિમાન થયું હતું. આ દ્રષ્ટાંત ઘટનાથી શિવાજી પોતાની ભૂલ પામી ગયા. જીવની બુદ્ધિ અલ્પ છે. જીવ સ્વાર્થી, કપટી છે. તેને સુખ ભોગવવાની ઈચ્છા હોય છે. જીવ કૃતજ્ઞ છે. ભગવાન જ કૃપા કરીને સત્કર્મ કરાવે છે. ભગવાન શક્તિ, બુદ્ધિ, ભક્તિ આપી સત્કર્મ કરાવે છે. ભગવાનને જ નિમિત્ત અને મુખ્ય કારણ માનો. ભગવાનનું વિસ્મરણ થાય તે મોટી ભૂલ છે. ઋષિઓનું જીવન પરોપકાર માટે છે. મંગલાચરણમાં નાભાજીએ 7 ઋષિઓને પ્રણામ કર્યા છે. અગત્ય ઋષિનું જીવન બીજા માટે હતું.
તેમણે તપથી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હતી. તપમાં ઇન્દ્રિયોને સંયમમાં રાખવી પડે છે. આથી શક્તિ વધે છે. જીવમાં તપ કરવાથી ઈશ્વરની શક્તિ આવે છે. આ સિદ્ધિ છે. ઋષિઓની બુદ્ધિ અને શક્તિ બીજાને સુખી કરવા વપરાય છે. અગસ્ત્ય ઋષિના સમયમાં દૈત્યોનો ત્રાસ હતો. દૈત્યો દિવસે સમુદ્રમાં સંતાઈ રહે અને રાત્રિ દરમિયાન આશ્રમો પર હુમલા કરે, ઋષિ મુનિઓને ત્રાસ આપે, મારી નાખે. આ ત્રાસ અટકાવવા શ્રી રામ નામની શક્તિ સાથે અગસ્ત્ય આગળ આવ્યા. સમુદ્રને કોઈ સૂકવી ન શકે. અગસ્ત્યએ નિર્ણય કર્યો, મારા પ્રાણ ભલે જાય, હું સમુદ્રને સૂકવીશ. અગસ્ત્ય સમુદ્ર સમક્ષ આવ્યા. એમનામાં રામ નામની શક્તિ હતી. શ્રી રામભદ્રાય નમઃ, શ્રી રામભદ્રાય નમઃ બોલ્યા. 3 વાર આચમન કર્યું. અગસ્ત્ય આચમનમાં જ આખો દરિયો પી ગયા. એમ કરી એમણે સંતો, ઋષિ મુનિઓ અને દેવોને રાક્ષસોના ત્રાસમાંથી છોડાવ્યા. સંસાર સુખ દુઃખ પ્રારબ્ધાધીન હોય છે. સંસારમાં આપણે સંસારને સાક્ષી ભાવે જોવાનો છે. જીવનમાં પ્રયત્ન ભગવાન માટે કરજો. ભગવાનમાં આંખ સ્થિર રાખજો. જે ઈશ્વરથી અલગ રહે છે તે દુઃખી થાય છે. લોકો લૌકિક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ જે પરમાત્મા માટે પ્રયત્ન કરતો નથી તે જીવ પોતે પોતાની હિંસા કરે છે. જે ભગવાનની પ્રાપ્તિ માટે સાધન ભજન કરતો નથી તે જીવ આત્મહત્યારો છે. આવા જીવને અંતકાળમાં બહુ પશ્ચાતાપ થાય છે. પરમાત્મા સાધના કરવાથી પ્રયત્નથી મળે છે. સંસારના સુખ દુઃખ પ્રારબ્ધાધીન છે. આપણા ઋષિઓએ બહુ તપ કર્યું છે. તપથી આપણા શાસ્ત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે. શ્રી વ્યાસ નારાયણે 1,00,000 શ્લોક રચ્યા છે. ઋષિઓના આપણા ઉપર બહુ ઉપકાર છે. તેમનું સર્વ કાર્ય પરમાત્મા માટે જ રહ્યું છે. જીના ઉસકા ભલા જો इंसान के लिए जिए, मरना उसका भला જો અપને લીએ મરે. રામ રાવણનું યુદ્ધ ચાલે છે. રામ જેમ મસ્તક છેદે છે તેમ તેના મસ્તક નવા વધતા જાય છે. આ પ્રક્રિયાથી રામ થાક્યા. યુદ્ધ ભૂમિમાં રામ પાસે અગસ્ત્ય ઋષિ આવ્યા. શ્રી રામ સૂર્યવંશી છે. સૂર્ય ભક્તિ વિના કામ કરતો નથી. કામ બુદ્ધિમાં સૂતેલો જ રહે છે. રુચ્છ કામનું નામ છે જે હૃદયમાં બુદ્ધિમાં સૂતેલો રહે છે. તે કામ છે. અગસ્ત્ય રામચંદ્રજીને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવા કહ્યું. આ સ્ત્રોત પાઠ પછી હૃદયમાં બાણ મારવા કહ્યું. રાવણમાંનો કામ ત્યારે જ મરે જ્યારે રામનું બાણ હૃદયમાં વાગે. મતલબ કે હૃદય બદલાય. રાવણનું હૃદય પરિવર્તન કરવા, હૃદયના કામને મારવા આદિત્ય હૃદય મન સ્ત્રોતનો ઉપદેશ અગસ્ત્યએ રામને આપ્યો. રામચંદ્રજીએ રાવણને 31 બાણથી માર્યો છે. સૂર્યનારાયણની ભક્તિ, ઉપાસના, સાધના નવી શક્તિ આપે છે. અગસ્ત્યના પત્નીનું નામ લોપામુદ્રા છે. પત્ની ધર્મપત્ની હોય તો ગૃહસ્થાશ્રમ ઉપકારક બને છે. પત્ની કામપત્ની હોય તો ગૃહસ્થાશ્રમ બગડે છે. સ્ત્રી ભોગનું નહીં, ધર્મ કર્તવ્યનું સાધન છે. પત્ની લોપામુદ્રા પતિને ધર્મમાં
સાથ આપે છે. પતિ પત્નીનો સંબંધ સંસાર સાગર તરવા છે. અગત્યજીએ સાથે વિંધ્યાચલ પર્વતની કથા જોડાયેલી છે. વિંધ્યાચલ પર્વત બહુ બળવાન છે. આપણે ત્યાં નારદજીને કલહપ્રિય કહ્યા છે. નારદજીએ વિંધ્યાચલને કહ્યું, તું ઊંચો વધ. તું જેટલો ઊંચો વધીશ તેટલો પૂજાઈશ. વિંધ્યાચલ ઊંચે વધવા લાગ્યો. વધતા વધતા તે સૂર્યને નડવા લાગ્યો. સૂર્યનો પ્રકાશ લોકોને મળતો બંધ થયો. વિંધ્યાચલ અગત્યનો શિષ્ય છે. અગત્ય વિંધ્યાચલને સમજાવવા લાગ્યા છે. અગત્યજીનો નિવાસ કાશીમાં છે. ઉત્તર કાશીમાંથી કાશી ક્ષેત્રને દક્ષિણમાં અગત્યજીના જ્યાં વિંધ્યાચલ છે ત્યાં ગયા. કાશી પ્રાચીન નગરી છે. મોક્ષદાયીની નગરી છે. કાશી વિશ્વનાથના દર્શન, પવિત્ર ગંગામાનું પાન આ નગરીનો અનેરો લાભ છે. આવી મોક્ષપુરી કાશીને જે છોડીને જાય તેને કાગડા હસે છે. સૂર્યદેવની વિનંતીથી અગત્ય કાશી છોડતા પહેલા ગંગાજીમાં છેલ્લું સ્નાન કરે છે. કાશી છોડતામાં ગંગાને છોડતા ઋષિને દુઃખ થાય છે. ગંગાજી ઋષિને દર્શન આપવા બહાર આવ્યા અને ઋષિને કહ્યું, પરોપકાર જેવું બીજું પુણ્ય નથી. તમને દક્ષિણમાં જાઓ. વિંધ્યાચલને સમજાવો, તમારા માટે હું દક્ષિણમાં આવીશ. અગત્ય ઋષિમાં ગંગાની વિદાય લઈ શ્રી કાશી વિશ્વનાથના દર્શન કરે છે. ભગવાન શંકર તેમને કહે છે, તમે દક્ષિણમાં જાઓ, તમારા માટે હું દક્ષિણમાં આવીશ. ત્યાં મંદરાચલમાં તમારા આશ્રમમાં હું આવીશ. અગત્યજી કાશી છોડીને દક્ષિણમાં આગળ વધ્યા છે. માર્ગમાં વિંધ્યાચલે અગત્યજીને આવતા જોયા. અગત્યજીએ વિંધ્યાચલને રામ નામની દીક્ષા આપી. ગુરુને જોતા વિંધ્યાચલ સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. અગત્યજીએ દંડાકાર પડેલા વિંધ્યાચલને આજ્ઞા આપી, હું દક્ષિણની યાત્રાએ જાઉં છું. હું પાછો આવું ત્યાં સુધી તું દંડવતની સ્થિતિમાં જ રહેજે. ભગવાન નામનું સ્મરણ કરવાનું કહી અગત્યજી વિંધ્યાચલ પાર કરીને દક્ષિણમાં આગળ નીકળ્યા. પરમાત્માનો અંશ એવો જીવ પરમાત્માના વિયોગમાં રડે છે. માં ગંગા કાશી વિશ્વનાથ મોક્ષપુરી કાશીનો નિવાસ, આ ભૂમિનો વિયોગ અગત્યથી સહન ન થયો. મલ્યાચલ પર્વત પર દક્ષિણમાં અગત્યજી ધ્યાન ધરવા બેઠા. અહીં જેમની યાદ, જેમનો વિયોગ છે તેમાં ગંગા કાશી વિશ્વનાથના દર્શન આપવા સામે પધારે છે. અગત્યજી માટે આ સદાને માટે પ્રગટ સ્વરૂપ રહ્યા છે. અગત્યજી દક્ષિણમાંથી ઉત્તરમાં પધાર્યા જ નહીં, ઊંચો વધતો વિંધ્યાચલ તે દંડાકાર પડ્યો તે સ્વરૂપે આજે પણ એમનું એમ જ છે. શિવ કૃપા થાય તો રામ ભક્તિ આવે. રામ ભક્તિ મુક્તિ અપાવનાર છે. શ્રી શિવજીએ અગત્યજીને રામકથા સંભળાવી છે, રામ ભક્તિ આપી છે. અગત્યજીનું સ્થાન આકાશમંડળમાં આજે પણ સ્થિર છે. તેમણે પોતાના તપ, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાનથી લોક કલ્યાણનું કાર્ય કર્યું. પરોપકારનું સદા કાર્ય કર્યું. પરમાત્મા માટે જીવ્યા. જેમનું આવું જીવન છે તે જ શ્રેષ્ઠ જીવન છે. અરુંધતીનો તારો ન દેખાય તો સમજજો કે 1 વર્ષમાં મરીશ. સ્વપ્નમાં શરીર કાદવમાં ખૂંચતું દેખાય તો માનવું કે 9 માસમાં મારું
મૃત્યુ છે. સ્વપ્નમાં કુંભારના હાથી ગધેડા પર બેસેલો દેખાય તો માનું કે 6 માસમાં મારું મૃત્યુ છે. કાનમાં આંગળી નાખ્યા પછી અંતધ્વનિ ન સંભળાય તો માનજો 8 દિવસમાં મરીશ. કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં પણ ઉતારો. મચ્છર એ મોટામાં મોટું શત્રુ છે. ભગવાનને આશ્રય લે તે નિષ્કામ બને છે. ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. બીજાના સુખે સુખી થવું એ પ્રભુનું લક્ષણ છે. તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરો. તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરો. જય શ્રી કૃષ્ણ.